નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને આજે આપણે જોવાના છીએ ધોરણ 11 સીસી ચેપ્ટર 4 ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. જો મિત્રો તમે આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને આપણા વિડીયોને લાઈક કરવાનો મિત્રો ભૂલતા નહીં. આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરશો તો તમને બધા ધોરણના બધા વિષયના બધા સ્વાધ્યાયો મળી રહેશે અને આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન પણ કરીએ છીએ તો એ પણ તમને ઉપયોગી રહેશે. અને જો ધોરણ 11 નું અસાઇનમેન્ટ આવે છે તો એ પણ આપણે કરવાના છીએ 100% મિત્રો. તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આઈએમપી આપણે પ્રોવાઈડ પણ કરીએ છીએ. તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણો વિડીયો. ધોરણ 11 સીસી ચેપ્ટર 4 ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણો પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નોના જવાબો સાચો વિકલ્પ પસંદ કરીને લખો. એમાં પહેલો પ્રશ્ન છે, વાણિજ્ય પત્રમાં પત્ર મેળવનારનું સરનામું એટલે શું? એ શીર્ષક, બી સંદર્ભ, સી સંબોધન, ડી આંતરિક સરનામું. તો એનો જવાબ છે ડી આંતરિક સરનામું. બીજો પ્રશ્ન છે, શુભેચ્છા દર્શક સમાપન દ્વારા વાણિજ્ય પત્રને શું મળે છે? કે યોગ્ય શૈલી મળે છે, વ્યક્તિના સંબંધિત નિકટતાનો ખ્યાલ મળે છે, અગ્રણીતા મળે છે યા આધારભૂત મળે છે. તો એનો ઉત્તર છે મિત્રો બી, વ્યક્તિઓના સંબંધના નિકટ ખ્યાલ મળે છે. બીજો પ્રશ્ન છે, નીચેના મુદ્દાઓ ઉપર ટૂંક નોંધ લખો. એક, ઓળખ રેખા. વાણિજ્ય પત્રમાં નિયમિતપણે સમાવતા 7 ભાગો ઉપરાંત કેટલાક પ્રસંગોપાત ભાગો પણ છે જેમનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવાનો હોય છે. ઓળખ રેખા એક વાણિજ્ય પત્ર પ્રસંગોપાત ભાગ છે અને જેની ટૂંકમાં સમજૂતી નીચે મુજબ મેળવી શકાય છે. વાણિજ્ય પત્ર લખાવનાર અને પત્ર લખનાર કે ટાઈપ કરનાર ઓળખ રજૂ કરતા સંદર્ભ અને ઓળખ રેખા તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે એચડીપી આ ઉપરથી એવી સમજ મળે છે કે એચડી પેટર્ન નામના અધિકારીએ પત્ર લખ્યો છે અને જે આર દ્રવિડ નામના વ્યક્તિને તેને ટાઈપ કર્યો છે. બીજું છે તાજા કલમ. પત્રના મુખ્ય ભાગમાં જરૂરી બધી જ માહિતીનો સમાવેશ કર્યા બાદ પત્ર લખનાર જો કોઈ અગત્યની બાબત પ્રત્યે પત્ર વાચકનું ખાસ ધ્યાન ખેંચતા ઈચ્છતા હોય ત્યારે પણ પત્ર સૌથી નીચે તારીખ દ્વારા અગત્યની માહિતી ફરી લખે છે. ઓળખપત્ર એ પૂરું થયા પછી હસ્તાક્ષર પછી પત્રની ડાબી બાજુએ હાસ્યની નજીક લખવામાં આવે છે. ઉપરની અધિકારી પત્ર લખાવે છે અને તેને લઘુલિપિમાં લખીને ટાઈપ કરવાનું કામકાજ અન્ય કર્મચારીઓ કરતો હોય છે. એવા સંજોગોમાં સમગ્ર પ્રક્રિયા સામેલ વ્યક્તિને ઓળખ રજૂ કરવા માટે ઓળખ રેખાનો પત્ર પ્રસંગોપાત ભાગ સ્વરૂપે સમાવેશ થાય છે. અહીં લખનાર અને લખાનારની ટૂંકી સહી મહાવિરામ એટલે કે આ બતાવેલું છે ચિહ્ન એ મુજબ અથવા ત્રાસી લીટી દ્વારા અલગ પાડી હસ્તાક્ષર પછી ડાબી બાજુએ હાંસિયાની નજીક લખવામાં આવે છે. અત્રે એ નોંધવું જોઈએ કે પત્રના મુખ્ય ભાગમાં જરૂરી એવી કોઈ માહિતી રહી ગઈ હોય તો તેનો તારીખ પત્રના અંતે ઉલ્લેખ કરવો પડે છે અને એ પત્ર લેખક પશે બેદરકારી સૂચવે છે. એ સંજોગોમાં તો પત્ર ફરી લખવો ઠીક કહેવાય. તાજા કલમ લખ્યા બાદ પત્ર લખનારની સહી આવશ્યક હોવી જોઈએ. જો મિત્રો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આ ચેનલ પર તમને બધા ભણવાને લગતા વિડીયો મળી રહે છે. તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યારબાદ જોઈએ મિત્રો ત્રીજો પ્રશ્ન, ટપાલ રવાનગી અંગેની સૂચના. પત્રની વિગતો અનુસાર પત્રને સાદી ટપાલ, રજિસ્ટર ટપાલ, રજિસ્ટર એડી ટપાલ, સ્પીડ પોસ્ટ કુરિયર દ્વારા મોકલવી એ અધિકારી નક્કી કરે છે. મિત્રો અધિકારીઓ તે જેમ રીતે ટપાલ મોકલવી છે તે રીતે નક્કી કરીને ટપાલ મોકલે છે અધિકારી અને એ જે તે જગ્યાએ પહોંચે છે.
વધે નક્કી કરે છે અને અંગે જરૂરી સૂચના આપે છે, જેને ટપાલને કંઈક મોકલવામાં આવે છે એની આધારભૂત વિગતો ટપાલ રવાનગી અંગેની સૂચના મળે છે. આમ નોંધ પરથી સૌથી ઉપર અથવા નીચેના ભાગમાં કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 3 છે. નીચેના પ્રશ્નનો વિસ્તારપૂર્વક જવાબ આપો. વાણિજ્યક પત્રમાં કાયમી ભાગના નામ જણાવો. એનો ઉત્તર છે મિત્રો સંબોધન પછી તરત જ પત્ર મુખ્ય ભાગ શરૂ થાય છે. જે પત્રનો હાર્દ છે આ મુખ્ય ભાગ સામાન્ય રીતે 3 ફકરાઓમાં વહેંચવાના હોય છે. એક, પ્રારંભિક ફકરો સામાન્ય રીતે અગાઉ થયેલા પત્ર વ્યવહાર કે વાતચીતના સંદર્ભ પૂરો પાડે છે અથવા પત્ર લખનારનો સામાન્ય પરિચય પૂરો પાડે છે અને પત્રને એક કડી સ્વરૂપે બાંધવા મદદરૂપ થાય છે અને આ રીતે શરૂ થયેલ પત્ર દૂત તરીકે કામકાજ યોગ્ય રીતે પાર પાડી શકે છે. ત્યારબાદ છે મધ્ય ફકરો. બીજો ફકરો મુખ્ય ફકરો હોય પત્રના હૃદય સમાન છે. અહીં પત્રના વિષય અંગે વ્યવસ્થિતપણે વાત કરવામાં આવે છે. યોગ્ય વાક્ય રચના પસંદ કરીને જ હેતુસર પત્ર લખવામાં આવ્યો છે તેના વિશે સ્પષ્ટ ભાષામાં લખાણ કરી માહિતી સંચારનું કાર્ય પૂરું કરવામાં આવે છે. પત્ર મેળવનારને સંપૂર્ણ વિસ્તૃત જાણકારી પહોંચવાની હોય તો આ પત્રમાં મધ્ય ભાગમાં એક કરતા વધુ ફકરા પાડીને અથવા મુદ્દાસર સ્વરૂપમાં બાબતોની યાદી બનાવે કે પછી કોષ્ટક સ્વરૂપમાં યોગ્ય ગોઠવણી કરીને જણાવવામાં આવે છે અને આ પત્ર વાચકને માહિતી મળે અને તેનો સરસ જળવાઈ રહે તેવા ઉપાયો વિભાગમાં થાય છે. જો મિત્રો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે આપણી ચેનલ પર ભણવાના લગતા બધા વિડીયો ઉપલબ્ધ છે. આના જે આગળના પાઠ હશે એની પણ લિંક, એ વિડીયોની લિંક જે આપણે વિડીયો બનાવી લીધો છે એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે, તો તમે ત્યાં જોઈને પણ એ વિડીયો જોઈ શકો છો મિત્રો. જોઈએ એના પછી સી અંતિમ ફકરો. પત્રની ત્રીજા ફકરાના સમાપન ફકરો કહી શકાય. આ ફકરામાં પત્ર લેખક પત્ર વાચક પાસેથી શું અપેક્ષા રાખે છે એ સ્પષ્ટપણે જણાવી સમાપન કરવાની દિશા તરફ આ વધે છે અને પત્ર મેળવનારને સંભવિત ગ્રાહકમાંથી દિશા તરફ આ વધે છે અને પત્ર મેળવનારને સંભવિત ગ્રાહકમાંથી વાસ્તવિક ગ્રાહક બનવાનો પ્રયત્ન કરે છે. અત્રે એ બાબત ખાસ નોંધાવી જોઈએ કે અંગ્રેજીમાં થતા પત્ર વ્યવહારમાં પત્ર અંતિમ ફકરા અને શુભેચ્છા દર્શક સમાપન પહેલા વાચક નીચે મુજબ લખી શકાય છે. ત્યારબાદ છે ગુજરાતમાં આપણા ત્વરિત પ્રત્યુત્તરની અપેક્ષા સહ આ રીતે લખી શકાય અથવા તો આભાર સહ કે સાભાર એ રીતે પણ લખી શકાય છે. આ વાક્ય પૂર્ણ ન હોવાના કારણે પૂર્ણ વિરામને બદલે અલ્પ વિરામનો ઉપયોગ થાય છે અને અનુકૂળ હોય ત્યાં સુધી અમને આપના ત્વરિત પ્રવૃત્તિની અપેક્ષા છે ને એવું પૂર્ણ વાક્ય લખવું જોઈએ અથવા તો આપણા ત્વરિત પ્રત્યુત્તરની અપેક્ષા છે એવું પૂર્ણ વાક્ય લખવું જોઈએ અથવા તો અમે આપના આભારી છીએ આમ કરી પૂર્ણ વાક્ય લખીને વાક્યને અંતે પૂર્ણ વિરામ મૂકવા જોઈએ. મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં, જરૂરથી કરી દેજો સબસ્ક્રાઇબ, કેમ કે તમારા માટે જ મહેનત કરીએ છીએ. વાણિજ્યિક પત્રની તારીખ લખવાની પદ્ધતિઓનું ઉદાહરણ સહિત જણાવો. પત્રની તારીખ એટલે કે ડેટ વાણિજ્યિક પત્ર વ્યવહારના માળખાનો બીજો અગત્યનો ભાગ એ પત્રની તારીખ. પત્રના વ્યવહારની જે તે ફુલ્લી બ્લોક કે મોડિફાઈડ બ્લોક શૈલીના અનુસાર તારીખની જગ્યાએ નક્કી થાય છે. પત્રમાં લખાતી તારીખ પત્રના પુરાવાના આધારભૂત ગણવામાં મદદરૂપ થાય છે અને ભવિષ્યમાં પત્ર વિશે એ ચોક્કસ પ્રકારનો સંદર્ભ પૂરો પાડે છે. દિવસ, મહિના એ વર્ષનો ઉલ્લેખ કરતી તારીખ એ બે પ્રકારે લખી શકાય છે. ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન. વાણિજ્યિક પત્રમાં ધ્યાનાકર્ષણ રેખાનો અર્થ અને તેનું સ્થાન ઉદાહરણ સહિત જણાવો. ધ્યાનાકર્ષણ રેખા પત્રના લખનારની આંતરિક સરનામા તરીકે સંસ્થા કે પેઢીનું સરનામું લક્ષ્ય અને તે પરબિડિયા પર
પણ એ જ સરનામું આવશે, પરંતુ પત્ર જ્યારે જે સંસ્થા પેઢી કોઈ એક ચોક્કસ વ્યક્તિને મળે તે જ વ્યક્તિ તે પ્રત્યે ધ્યાન આપે છે, ઘટતું કરે એવું અપેક્ષા હોય ત્યારે ધ્યાનાકર્ષણ રેખા જેને વ્યક્તિનું નામ. પત્ર લખનાર વેપારી પેઢીનો સ્વતંત્ર રીતે માલિક હોય છે ને તો નીચે મુજબ સહી કરશે. આપનો વિશ્વાસુ એમ કે સુનિલરાજ જણાવવામાં આવે છે ને આ બાબત ખાસ નોંધવી જોઈએ કે આંતરિક સરનામા સાથે વ્યક્તિ નામનો પ્રયોગ થયો હોય તો ધ્યાનાકર્ષણ રેખા જરૂરી રહેતી નથી. સામાન્ય રીતે તેનું સ્થાન આંતરિક સરનામા અને સંબોધન વચ્ચે રહે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો મેનેજર શ્રી અનંત રેટ્સ કંપની અમદાવાદ, શ્રી અમલેલી પારધાની ધ્યાને શ્રીમાન. અંગ્રેજીમાં આ રીતે લખાશે અથવા તો આપનો વિશ્વાસ એવી રીતે કરીને મિત્રો ઘણા બધા શબ્દો હોય છે સંબોધનના, એ તમે ગૂગલ પર સર્ચ કરશો તો પણ તમને મળી જશે. અને હા, એક અગત્યની વાત મિત્રો, તમે હજુ સુધી પણ આપણી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આ આપણી ચેનલ પર તમને બધા વિડીયો મળી રહેશે. અને આગળના જો વિડીયો જોતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. અને આપણે ટેલિગ્રામની ચેનલ લિંક પણ છે, એ પણ તમે જોઈ શકો છો. ભાગીદારી પેઢીના સંદર્ભમાં સહી નમૂનો નીચે પ્રમાણે આપી શકાય છે. આપનો વિશ્વાસુ સિંઘમ ટ્રાન્સપોર્ટ મુન્નાસિંહ યાદવ, સંસ્થાકીય પેઢીનો ઊંચો હોદ્દો દરજ્જો ધરાવતી વ્યક્તિ જ્યારે કોઈપણ નિયમિત સમય કે સંસ્થાની પેઢીમાં ગેરહાજર રહેવા હોય ત્યારે તેવી વ્યક્તિ પત્ર તેમના બદલે સહી કરવાનો હક અન્ય વ્યક્તિ કે કાયદાની કાર્યવાહી કરીને આપે છે. અને જે સંસ્થા કે પેઢીના રોજિંદા વ્યવહાર કે અટકી પડશે નહીં, ક્યારેક જુદા જુદા વિભાગમાં વડાઓ તેમના અધિકારીઓ પત્ર વ્યવહાર તેમના વતી સહાય કરવાની સત્તા આપે છે. અને આ પ્રકારની સહી જે તે વ્યક્તિને કાયદાકીય રીતે અધિકાર આપેલ હોય છે તે જ કરી શકે છે. આ પ્રકારની સહી નીચે પ્રમાણે કરવામાં આવે છે.